નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ, આજથી શરૂ થઈ રહેલી 10મા અને 12મા બોર્ડના એક્ઝામની હું આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આ બોર્ડ એક્ઝામ થકી આપ સૌ આપની કારકિર્દી ખૂબ જ આગળ વધાવશો તેવી મારી શુભકામનાઓ. આ પરીક્ષા અનુલક્ષીને હું આપશ્રીને સૌને 2-3 વાતો કહીશ, તે આપ ધ્યાનમાં લેશો એ મારી અપેક્ષા છે. આપણી જિંદગીની સફળતાનો માપદંડ એકલી એક 10મા કે બોર્ડની એક સામાન્ય પરીક્ષા ના હોઈ શકે. 1% 50% હોય કે 60, 70, 80 જે બી ટકા આવતા હોય એ શું આપણી જીવનની સફળતાનું માપદંડ છે? આ એક આપણા જીવનનો નાનકડો અમથો ભાગ છે. એને આપણે સંપૂર્ણ જીવનની સફળતા છે એવું કહી ના શકીએ. હું આપણે જે વાત કરી રહ્યો છું તે મારા અમુક અનુભવ, મારા અભ્યાસ થકી આપને કહીશ. ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ જ્યારે પણ પરીક્ષા આવે છે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમની સાથે પરીક્ષા પે ચર્ચા કહે છે. અમને થોડાક ટૂંક સમય પહેલાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઘણા લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ચર્ચા કરી હતી અને એમને કીધું હતું કે આપણે સૌ પરીક્ષા આપણા પડોશીઓ, સગાવાલાઓ માટે કે આપણા વર્તુળમાં જેમના વ્યક્તિ હોય છે એમને ધ્યાનમાં રાખીને આપતા હોઈએ છીએ. એવું નહીં કરવાનું. અને એના માટે આ સંપૂર્ણ એમની જે ચર્ચા થયેલી છે એ બાબતે આપ એ સૌ આપણા વડાપ્રધાન મોદી સાહેબનો નમો એપમાં આપ જોઈ શકો છો. તે આપ સંપૂર્ણ એ ચર્ચા સાંભળજો, જોજો, એટલે આપણને બધો ખ્યાલ આવશે. હવે રહી વાત મારા અનુભવની, મારે પણ 10મામાં ફક્ત 35% આવ્યા હતા, 12મામાં 58% હતા અને બીકોમ મતલબ મેં ગ્રેજ્યુએટમાં ફક્ત 47%. અને 10મામાં હું કેવી રીતના પાસ થયો મારું મન જાણે છે. મને એવું હતું કે લગભગ ફેલ થઈશું, બેનને ત્યાં હતો એટલે જેવો પાસ થયો એવો મેસેજ આવ્યો 35%, તો હું એકદમ કૂદ્યો અને ખુશ થઈ ગયો. એટલે મારા જીજાજી મને અકળાય, એટલે તું કે ખાલી 35% છે ને ખુશ થવું. હવે મને એવું હતું કે હું ફેલ જ થવાનો, કારણ કે ગણિતમાં હું બહુ કાચો, પણ પાસ થયો. અને અત્યારે હું પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ છું. એટલે એવું નહીં કહેતો, આપણે સચિનને જોઈએ, સચિન તેંડુલકર 12 પાસ કે છે, તો એ સચિન તેંડુલકરનું આપણે ધ્યાનમાં લેવા જેવું છે કે એમને પણ ઘણું બધું એ હોય છે કે એ કરે છે કે ભાઈ એક મેચ હારે એટલે એ ભાઈ સુસાઇડ નથી કરી લેતા, નેક્સ્ટ મેચની તૈયારી કરી દેવાની. કેટલા કપ ગયા વર્લ્ડ કપ? 2011માં કપ જીત્યા. તો સચિન તેંડુલકરજીને શું થતું છે? એમને કેટલું પ્રેશર હોય છે, દરેક મેચમાં સદીઓની અપેક્ષા રાખે, તો એ સદી મારી શકે છે? એમની પણ એક લિમિટ હોય. સેમ આપણે પણ એવું છે. ઘણામાં આપણે જઈને એ કરીએ છીએ કે જોઈએ છે કે આપણા રતનજી ટાટા હોય કે આપણા ધીરુભાઈ અંબાણી સાહેબ હોય, આપણે એ બધા નહીં ભણવાનું. પાછા એમ ના કહેતા હું એ ભણવા એટલે ભણશો ના. એમ ભણવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ભણવું જ જોઈએ. ભણ્યા વગર કોઈ પણ ઉદ્ધાર નથી. બધું નથી પણ ઘણું બધું છે. અને જીવન એકલા અર્થો પાછળ પર નથી, એટલે આર્થિક માટે નથી, જીવનલક્ષી શિક્ષણ મહત્ત્વનું છે. અને આ અભ્યાસ અને 10માના બોર્ડના એક્ઝામથી આપણે, તમે જો લક્ષ્ય તમારા વાલીઓની અપેક્ષા પરિપૂર્ણ કરવાની છે એ ધ્યાનમાં રાખવાનું છે. પણ વાલીઓને પણ મારી અંગત વિનંતી છે કે આપ સૌ એટલું બધું પ્રેશર ના કરતા કે બસ કેમ ના આવ્યા, આવું કોકને 97 આવ્યા હોય ટકાને આપણામાં 95 તારે કેમ 2% ઓછા? એટલે ભાઈ કમ્પેરિઝન હોય આ બાબતે. એના માટે સારામાં સારું એક મૂવી છે તારે જમી પર, જોઈ લેજો, જોયું છે આપણે. પણ હા, એ જ હીરોનું બીજું એક મૂવી છે, શું કહેવાય આપણે આવું 3 ઇડિયટ્સ. બકવાસ છે, કોમેડી માટે જોવાય, પણ ઓલ ઇઝ વેલ ના હોય. એવું બધું ઓલ ઇઝ વેલ ના હોય. જીવનની અંદર એક પણ જીવન કોણે કહેવાય કે દુઃખ આવે ને જીવન, સુખ આવે ને જીવન, દુઃખ પણ આવે ને સુખ પણ આવે. એની અંદર અડીખમ ઊભું કેમ રહેવું એ મહત્ત્વનું છે. હવે પેલા ઓલ ઇઝ વેલ કરે જ ને, એને કોઈ પરિવાર નહોતો, એ ભાઈને કંઈ કશું હતું, એટલે શું નામ ચાંચડને
ના રણછોડા ચાચડ, હા એને. અને પેલા બીજા 2 જણ હતા, એને એકના બાપાને દવા લાવવાની, તેની મમ્મી માટે સાડી લાવવાની હતી, પેલા પપ્પા એન્જિનિયર, પેલું શું બનાવો હતો કંઈક એન્જિનિયર, એને એમાં રુચિ નથી, એને ફોટોગ્રાફીમાં રુચિ હતી. તો એ બેને તો પ્રેશર હતું, પેલા બેન તો કશું પ્રેશર નહોતું, એટલે ઓલિજ કરતા હતા. આ એક મહત્ત્વની વાત છે, એટલે એ ધ્યાનમાં ન લીધા. વાત આપણે અડો ટ્રેક પર. બીજી એક વાત, એક્ઝામ જશે હવે, અત્યારે તો સારું થઈ ગઈ છે આજથી, એટલે બીજું બધું કેવી રીતના વાંચવું એ બધું આપણે ડિટેલમાં નહીં જવું, પરંતુ એક્ઝામના રિઝલ્ટ સમયની વાત કરું. સૌથી મહત્ત્વનો રોલ કોઈ હશે એક્ઝામના રિઝલ્ટના સમયે તો વાલીઓ અને શિક્ષકોનો. વાલી મિત્રને મારી ખાસ વિનંતી છે કે પૃથ્વી પર અબજોની વસ્તી છે, એક પણ જણની ફિંગર મેચ નહીં થતી. થાય છે? નહીં થતી. કોઈની પણ ફિંગર મેચ નહીં થતી, કારણ કે ફિંગર બધાની જુદી છે એટલે ઓળખાણ થાય છે. એવી જ રીતે દરેક જણના મન અને બુદ્ધિ અને મગજ હરખા નહીં હોતા. દરેક જણની અલગ અલગ કેપેસિટી હોય છે. કોઈ ભણવામાં પાવડતું હોય, કોઈ ક્રિકેટમાં પાવડતું હોય, કોઈ ચિત્રકામમાં આગળ વધતું હોય, કોઈ અત્યારે તો કેટલા બધા ફિલ્ડ છે. તો તમારું બાળક જો એક્ઝામમાં થોડું આમ તેમ થાય, ફેલ થાય, પાસ થાય, ફેલ થાય તો બીજો ચાન્સ નહીં, બીજી ત્રીજી એક્ઝામ અપાય. અને વાલી મિત્રોને મારી વિનંતી અને વિદ્યાર્થીઓને પણ કહેવું છે કે તમારા ફળિયામાં ગામમાં નજર માર લો કેટલા ફેલર છે. એકલા એક્ઝામને ફેલરની વાત નહીં કરતો, કેટલી બધા વિભાગોમાં બધા ફેલર છે. તમારા પણ આજુ ફળિયાની અંદર કેટલાક જિંદગી વેડફી નાખતા છે વ્યસનોમાં નામ તેમ. એના કરતાં તમારું બાળક છે ને વિદ્યાર્થી, અને હજુ તો સ્ટાર્ટિંગ થાય છે જીવનનું, અત્યારથી કઈ રીતના તમે માની શકો કે ફેલ થઈ ગયા? આપણા જીવનથી તો ફેલ નહીં થાય ને, કે એક્ઝામ ફેલ થયા છે. અને હું તો કહું સુસાઇડ કરી લેજો ફેલ થાવ એટલે. વાત આખી સાંભળજો, અધૂરી વાત નહીં લેતા. તમે બધા સુસાઇડ કરી લેજો વિદ્યાર્થીઓ, પણ કેટલા સુસાઇડ કરજો? 1 વર્ષ માટે. કેટલું? 1 વર્ષ માટે. સમાજ માટે, મોબાઈલ માટે, ટીવી માટે, ઇતર પ્રવૃત્તિઓ માટે, એ બધામાંથી સુસાઇડ કરી લેજો. અને 1 વર્ષ ફક્ત તમારું જીવન છે, કોઈના માટે નથી. બધું જ ભૂલી જવાનું. જો ફેલ થવો એની વાત કરું, અને જેને સુસાઇડના વિચારો આવતા હોય એના માટેની વાત કરું છું. ભૂલી જાઓ 1 વર્ષ હું મરી ગયો છું તમારા બધા માટે, અને ફરીથી ચાલુ પડી જાઓ. લિમિટ જ સિલેબસ છે, અને એ સિલેબસ આજ કંઈ કોમ્પિટિટિવ એક્ઝામ નથી. જીપીએસસીની, યુપીએસસીની કે ટેટ આવી કે આઈઆઈટીની એક્ઝામ નથી કે કયાથી કયા. તમારે લિમિટેડ એડિશન છે, લિમિટેડ સિલેબસ છે. વાંચી નાખો આખો, રિપીટ કરો 1 વર્ષ માટે. ભૂલી જાઓ મરી ગયો, સુસાઇડ મેસેજ છોડ દો, આઈ હેવ સુસાઇડ, આઈ હેવ ડન સુસાઇડ, મરી જાઉં. અને તૈયારી કરો 1 વર્ષ પછી જે ટકા લાવો, બધાને સમાજને જવાબ આપો. પેલું એક મૂવી છે ને, કયું? અરે ભૂલી ગયો, ઇંતકામ વાળું પેલું ગાયન છે યાર, ખૂબ ઇંતકામ દેખેગી નહીં. કેવી તૈયારી કરેલી? ભૂલી જવાનું બધું એકવાર, અને પછી ચાલુ પડી જાવ. બધાને મમ્મી પપ્પા, એક મિત્ર, અને એક આ ટીવી જોવું હોય તો થોડું જોઈ લેવાનું, મોબાઈલ થોડો જોઈ લેવાનો, અને બીજું કશું જ પ્રવૃત્તિમાં જોડાવું નહીં. અને એકલા ફેલ થાય એનામાં ધ્યાન આલો. જો પછી તમે કોઈની અને તમે કશું મહેનત કર્યા વગર આટલી મહેનતમાં જો આટલા ટકા કામ થતું હોય તો સીધી વાત છે કે તમે આગળ વધવાના. અને છતાં પણ તમને એવું ના થાય, અને જે પણ વિદ્યાર્થીને એક્ઝામ પછીના રિઝલ્ટ વખતે જો સુસાઇડ કરે તો પહેલો મને કોલ કરજો. પહેલાં તમારા કોલ કરજો. પ્રથમ તો તમારા મા બાપનું એક બાજુ છુપાઈને મમ્મીનું મોઢું જોજો. પપ્પા શું કરે છે તમારા માટે એ જોજો પ્લીઝ. મારી ખૂબ વિનંતી છે. જીવન અને ભગવાનને પ્રાર્થના કર્યા કરતો જતા જ નહીં. પ્રાર્થના એ તો સૌથી મોટી શક્તિ છે આપની. કોન્સન્ટ્રેશન મહત્ત્વનો રોલ ભજવે છે. બધું વાંચવું હોય પણ એકાદ જો મગજમાં કશું ગાઈ જાય ને, અને જો તમારું કોન્સન્ટ્રેશન નહીં હોય ને તો ફેલ છે. પાસ થવું, ફેલ થવું એક ટકામ તો કે જીવન સફળતા હોય યાર. આપણા આરબી કાર્સવાળા જોઈ લો, એમને જ જાતે કીધું હતું હું ભણ્યો નહીં, પણ આજે જો એમ્પાયર એમનું આરબી કાર્સ મોટર્સ, મારુતિ સુઝુકી નજીકનું ગોધરાનું આપણું. આવા તો ઘણા બધા છે. આપણે બહુ મોટા મહાનુભાવોની વાત નથી કરવી, અને અભ્યાસ મહત્ત્વનું છે. તો આપ સૌને મારી ખૂબ ખૂબ વિનંતી કે ખૂબ જ આગળ વધો, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ અને સા વિદ્યા વિમુક્તિ અને ગીતાજી વાંચવાનું ના ચૂકતા. ગીતાજીની અંદર ગૂગલમાં સર્ચ કરજો કે શિક્ષણ માટેનો કયો સ્તોત્ર છે, બધું ખબર પડે, કયો શ્લોક છે એ તમને ખબર પડી છે. તો આપ સૌ ખૂબ જ સફળતા હાસિલ કરો એવી મારી, હું જયદેવસિંહ રણજીતસિંહ ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાલોલ, આપ સૌ વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મિત્રને મારી શુભકામનાઓ પાડું છું. ખૂબ ખૂબ આભાર.